ઠીકરિયાળા પ્રાથમિક શાળાના બાળકોનું આજના ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર સ્વાગત છે. અહીં આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. એટલે કે યુરોપિયન પ્રજા જે ભારતની અંદર આવી અને ભારત પર શાસન કર્યું એના વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે યુરોપિયન પ્રજા છે એને ભારતની અંદર આવવાની જરૂર શા માટે પડેલી. તો પ્રશ્નોત્તરીની અંદર પહેલો પ્રશ્ન આપણા મનની અંદર એ ઉદ્ભવે કે પ્રાચીન સમયમાં ભારત છે એને સોને કી ચિડિયા કહેવામાં આવતું અને હાલની અંદર ભારતને આવું કહેવામાં કેમ નથી આવતું. આ પ્રશ્ન તમારા માટે છે, તમારે વિચારવાનું છે અને એ વિચારી અને એનો જવાબ છે એ તમારી રીતે તૈયાર કરવાનો છે. હવે એના પછી આગળ વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. ભારતનું સ્થાન જે અહીંયા આપણને તમને એક નકશો આપેલો છે એ નકશાની અંદર રેડ એટલે કે લાલ કલરમાં અહીંયા ભારતનું સ્થાન, ભારતનો નકશો આપેલો છે. હવે એની અંદર એની સાથે સાથે બીજા પણ નકશાઓ તમને અહીંયા આપેલા છે. એની અંદર જોઈએ તો 7 ખંડ છે. એમાં જે આપણે વાત કરવાની છે યુરોપિયન પ્રજા, તો આ જે યુરોપ ખંડ છે. પછી અહીંયા જે છે એ આપણો એશિયા ખંડ છે. એના પછી નીચેના ભાગની અંદર આ જે દેખાય છે એ ઓસ્ટ્રેલિયા ખંડ. એના પછી આ ભાગની અંદર છે એ આફ્રિકા ખંડ. અહીંયા છે સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકા. ઉપરના ભાગની અંદર છે ઉત્તર અમેરિકા એટલે કે નોર્થ અમેરિકા. એટલે કે 6 ખંડ છે. હવે એના પછી એક 7મો ખંડ વધે છે. તો એના માટે ઉપર જો એક આર્કટિક અહીંયા છે, આર્કટિક ઓશન એટલે કે આર્કટિક મહાસાગર છે. એની વિરુદ્ધની અંદર જે ખંડ આવેલો છે એને એન્ટી આર્કટિક. આપણે કોઈ પણ વસ્તુ છે એનો વિરોધ હોય તો એના માટે એન્ટી શબ્દ વાપરવામાં આવે છે. તો અહીંયા એન્ટાર્કટિકા માટે એન્ટી આર્કટિક શબ્દ એટલે કે આર્કટિક ઓશન, આર્કટિક મહાસાગર છે એની વિરુદ્ધમાં છે એટલે એન્ટી આર્કટિક એટલે કે એન્ટાર્કટિકા એવું નામ વાપરવામાં આવેલું છે. આ રીતે 7 ખંડ છે એની માહિતી મેળવી કે અહીંયા એશિયા ખંડ છે, પછી આ છે યુરોપ, એના પછી અહીંયા જે આફ્રિકા ખંડ છે, આ છે ઓસ્ટ્રેલિયા ખંડ, એના પછી દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને અહીંયા એન્ટાર્કટિકા. આ 7 ખંડ છે એમાંથી અહીંથી યુરોપમાંથી લોકો છે એ અહીંયા આપણા ભારતની અંદર આવેલા અને શા માટે આવ્યા એની વાત આપણે આગળ કરીએ. તો ભારત દેશ શોધવાની જરૂર શા માટે પડી, એ લોકોને ભારતની અંદર આવવું શા માટે પડ્યું, ભારતની શોધખોળ એ લોકોએ શા માટે કરવી પડી એની વાત અહીંયા આપણે કરવાની છે. તો પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા. ભારત દેશ છે જેમ આપણે અત્યારે હાલમાં વિદેશોમાંથી વસ્તુઓ ખરીદીએ છીએ તો એમ જે તે સમયે બહારના લોકો છે એ ભારતની અંદર વસ્તુઓની ખરીદી માટે આવતા હતા. એટલું ભારત સમૃદ્ધ હતું એટલા માટે ભારતને સોને કી ચિડિયા એ સમય કહેવાતું હતું. હવે એના પછી તો કે કેવી વસ્તુઓનું નિકાસ કરતું ભારત, તો કે રેશમી કાપડ છે, સુતરાઉ કાપડ છે, મલમલ છે, મરી મસાલા છે. આ બધી વસ્તુઓની યુરોપની અંદર ખૂબ જ જરૂરિયાત રહેતી, ખૂબ જ માંગ રહેતી. એના કારણે ત્યાંથી લોકો છે એ ભારતની અંદર એ વસ્તુઓની ખરીદી કરવા માટે આવતા હતા જે તે સમયે. જો અહીંયા તમને આ ચિત્ર આપેલું છે, આ ચિત્ર છે એ રેશમી કાપડનું ચિત્ર છે જેની ખરીદી માટે ભારતની અંદર વિદેશમાંથી લોકો આવતા. કારણ કે પહેલાંના સમયની અંદર એવી આધુનિક મશીનરીઓ નથી કે જેની અંદર આ પ્રકારનું કાપડ તૈયાર થાય. હાથે વણેલું, હાથે ગૂંથેલું કાપડ છે એ તૈયાર કરવામાં આવતું. તો આ કાપડ છે એની વિદેશમાં ખૂબ માંગ રહેતી. એના કારણે યુરોપના લોકો છે એ કાપડની ખરીદી માટે પણ ભારતની અંદર આવતા હતા. હવે ભારત દેશ શોધવાની જરૂર શા માટે પડી એની અંદર અહીંયા એક નકશો આપેલો છે. નકશો જોઈ તો એની અંદર થોડીક વધારે વિગતવાર આપણને એની અંદર ખ્યાલ આવે છે. એ કેવી રીતે છે તો કે અહીંયા જો યુરોપ ખંડ, અહીંયા મેં તમને હમણાં નકશાની અંદર બતાવેલું એમ યુરોપ ખંડ છે એ આ જે નકશો છે એમાં
અહીંયા યુરોપ ખંડ છે અને અહીંયા આપણું ભારત છે. તો ત્યાંથી આ માર્ગ છે એના દ્વારા, એટલે કે જમીન માર્ગ દ્વારા એ લોકો ભારતની અંદર આવતા વેપાર કરવા માટે. પણ એ સમયે જે તે રાજાઓના એકબીજાના આક્રમણ, જે તે પ્રજાઓના જે તે સમયના આક્રમણોના કારણે એ જે જમીન માર્ગ હતો એ જમીન માર્ગ ઉપર બીજા રાજાનો કબજો થઈ જતાં એ જમીન માર્ગ છે બંધ થઈ ગયો. અને જમીન માર્ગ બંધ થઈ જવાને કારણે વેપાર ધંધો પણ વિદેશો, યુરોપના લોકોનો ભારતની અંદર જે વેપાર કરવા માટે, જે માલ ખરીદવા માટે આવતા એ બંધ થઈ ગયું. તો એના કારણે જે તે સમયે એ લોકોએ ભારત આવવાના જે માર્ગ છે એ શોધવાની જરૂરિયાત પડી. 15મી સદીના મધ્ય ભાગમાં એ જમીન માર્ગ છે એ બંધ થઈ ગયો અને ભારતીય માલની યુરોપની અંદર ખૂબ જ જરૂરિયાત રહેતી, ખૂબ જ માંગ રહેતી. કારણ કે ત્યાંના લોકો છે આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરતા ન હતા, અથવા તો ત્યાંની એ જમીન અનુકૂળ નહોતી કે જ્યાં આ પ્રકારના મરી મસાલાનું ઉત્પાદન થઈ શકે. અને ત્યાં એવા કારીગર પણ ન હતા કે જે ભારતની જેમ આવા મલમલના કાપડ છે એ બનાવી શકે. યુરોપના મોટા ભાગના દેશોએ ભારત તરફ આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત કરી, કે જેથી કરી અને ભારતનો જળમાર્ગ બને તેટલી ઝડપથી શોધી શકાય. અને એ શરૂઆત કરવાનો પ્રથમ પ્રયત્ન છે અહીંયા જે આપણને આપેલ છે ચિત્ર બાજુમાં, કોલંબસ. એ કોલંબસ દ્વારા સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી ભારત આવવાના જળમાર્ગ શોધવા માટેની. એની અંદર સૌપ્રથમ પ્રયાસ કરવાવાળો જે કોલંબસ હતો એ કયા દેશનો વતની હતો? તો કે પોતે ઇટલી દેશનો વતની હતો. અને એને જ્યારે ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢેલો ત્યારે એને મનની અંદર એક જ વિચાર કરેલો કે ભાઈ મેં જે જળમાર્ગ શોધેલો છે એ ભારત આવવા માટેનો છે. પણ ખરેખર એ જળમાર્ગ છે એ ભારત આવવા માટેનો હતો નહીં. એ જળમાર્ગ હતો અમેરિકાનો. એટલે કે એને જે એને જે દેશનું સંશોધન કરેલું હતું એને એમ હતું કે એ ઇન્ડિયા પહોંચ્યો છે, પણ ખરેખર એ અમેરિકા પહોંચી ગયો હતો. અને એના કારણે ત્યાંના જે મૂળ વતનીઓ છે એને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્યાંના લોકોનો જે કલર છે એ રેડ, લાલાશ પડતો કલર હોવાના કારણે એ લોકોને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. ભારત આવવા નીકળેલો કોલંબસ છે એ જાણી જોઈને નહીં પણ આકસ્મિક અજાણતા જ એ અમેરિકા ખંડની અંદર પહોંચી ગયો હતો. અને એટલા માટે જ ત્યાંના જે કિનારાના ટાપુઓના જે દેશો છે એને આજે પણ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પશ્ચિમ ભાગની અંદર આવેલા હોવાથી એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જો ચિત્ર આપેલું છે એ ચિત્ર છે એ સમયનું એક વહાણ છે કે જેની અંદર બેસી અને ક્રિસ્ટોફર કોલંબસ છે એને ભારત આવવાના જળમાર્ગ શોધવાના પ્રયત્નોની શરૂઆત કરી હતી. પહેલાં આજના જેવા આધુનિક કોઈ બોટ કે કોઈ સ્ટીમર હતી નહીં, એટલે એ સમયે આવા જે સઢવાળા વહાણો છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો અહીંયા જે તમને આ કાપડ દેખાય છે, કપડું, એ સઢ તરીકે ઓળખવામાં આવે છે, એને સઢ કહેવામાં આવે છે. ને એનો ઉપયોગ કરી અને જે તે સમયે જે દરિયાની અંદર વહાણો ચાલતા હતા એ પવનનો ઉપયોગ કરી અને સઢને લહેરાવવામાં આવતા અને પવનનો જે વેગ છે એ વેગ દ્વારા એ સઢવાળા વહાણો છે એ ચાલતા હતા. એના પછી આ કોલંબસનું છે એ અંતિમ ચિત્ર આપવામાં આવ્યું છે મૃત્યુ સમયનું. હવે ભારત આવવાના જળમાર્ગ શોધવાની અંદર જે સફળતા મળેલી એ વ્યક્તિ છે એ વાસ્કો દ ગામા, કે જેને ભારત આવવાનો જળમાર્ગ છે એ શોધી કાઢેલો. જો તમને ચિત્રની અંદર જે દેખાય છે વાસ્કો દ ગામા છે, જેને ખરેખર ભારત આવવાનો જળમાર્ગ શોધેલો હતો. તે મૂળ વતની હતો પોર્ટુગલનો. અને વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારત આવવાનો જળમાર્ગ છે એ શોધેલો હતો. તેનું જહાજ છે 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે, એટલે કે ભારતનું જે કાલિકટ બંદર છે એ કાલિકટ બંદરે છે એનું જહાજ છે એ પહોંચેલું હતું. જો અહીંયા તમને ચિત્રની અંદર દેખાય છે કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાવાળો જે કોલંબસ હતો એ કોલંબસે ક્યાંથી પોતાની શરૂઆત કરેલી સફરની અને એ કઈ રીતે ફરી અને જળમાર્ગમાં થઈ અને ભારતનો જે કાલિકટ બંદર છે ત્યાં પહોંચેલો. અને પછી એનો રિટર્ન જવાનો જે રસ્તો છે એ પણ આપેલો છે
અહીંયા તમને જો બે અલગ અલગ કલરની જે લાઈન દેખાય છે એમાંથી એક લાઈન એવી છે કે જેની અંદર એને ભારત આવવાનો જળમાર્ગ છે એ શોધ્યો, અને બીજી લાઈનની અંદર એને ભારતથી પોતાના વતન પરત ફરવા માટેનો જે જળમાર્ગ છે એ જળમાર્ગ આપેલો છે. જો અહીંયા એનું પોતાનું વતન છે કે જે બંદરેથી એ નીકળ્યો હતો એ લિસ્બન બંદર છે, ત્યાંથી થઈ અને જે જળમાર્ગ દ્વારા એ પહોંચ્યો હતો એ અહીંયા દર્શાવેલ છે. અહીંયા જો જે ગ્રીન કલરની લાઈન દેખાય છે એ લાઈન છે રિટર્ન એટલે કે પાછી જવાની છે, અને રેડ કલરની લાઈન છે એ માર્ગથી એણે ભારત આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત કરેલી હતી એની લાઈન છે. ત્યાંથી એ કેપ ઓફ ગુડ હોપ નામનું બંદર છે એની જે અહીંયા વાત કરેલી છે, આ કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાની ઉસીર એ અહીંયા દર્શાવેલ છે. ત્યારબાદ ક્રમશઃ આગળ જતાં જતાં એ ભારત તરફ એટલે કે ભારતનું જે કાલિકટ બંદર છે ત્યાં પહોંચ્યો. આ રીતે એને ભારત આવવા અને ભારતથી પાછા પરત જવા માટેના જળમાર્ગની શોધ કરી હતી. ત્યારબાદ અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર છે એ વાસ્કો દ ગામાનું છે કે જેણે ભારત આવવા માટેનો જળમાર્ગ છે એ શોધ્યો હતો. એના પોતાના વતનની અંદર સ્ટેચ્યુ ઓફ વાસ્કો ગામા કે જે એના પોતાના બર્થ પ્લેસ કે જ્યાં એનો જન્મ થયો હતો ત્યાં એનું આ ચિત્ર એનું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે. પોર્ટુગલની અંદર છે આ સ્ટેચ્યુ. ત્યારબાદ પોર્ટુગીઝ પ્રજાનો ભારતમાં પ્રવેશ. પોર્ટુગલના વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો, એટલે ત્યાંથી પોર્ટુગલમાંથી પ્રજા છે એ ભારત તરફ ભારતમાં જળમાર્ગ મળતા ભારતનો જળમાર્ગ મળતા એ પ્રજા છે એ ભારત તરફ પ્રયાણ કરવા લાગી વેપાર ધંધા અર્થે. કાલિકટના એ સમયના રાજા હતા જામોરીન, જેને પોર્ટુગીઝ પ્રજાને વેપાર કરવા માટેની છૂટ આપી અને પોર્ટુગીઝોએ ભારતની અંદર વેપારની શરૂઆત કરી. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ કઈ કઈ જગ્યાએ વેપાર કરેલો તો અહીંયા ચિત્ર છે, નામ આપેલું છે. કાલિકટ છે, મેંગલોર, કોચીન, દીવ, દમણ, ગોવા, મુંબઈ, આ અલગ અલગ બંદરો છે એ દરેક જગ્યાએ પોર્ટુગીઝ પ્રજાએ વેપાર કરેલો. અહીંયા જો જે સમયે વાસ્કો દ ગામા ભારતની અંદર પ્રવેશ કર્યો, ભારતના બંદરે કાલિકટ બંદરે પહોંચ્યો, ત્યારે જેના રાજા જામોરીન હતા એ જામોરીન અને એની સામે વાસ્કો દ ગામા છે એનું ચિત્ર આપેલું છે. એના પછી આ જે તે સમયે ભારતની અંદર જે પોર્ટુગીઝ પ્રજા છે એના જે જગ્યાએ વેપાર ધંધાઓ ચાલતા હતા એના જે સ્થળ છે દીવ, ગોવા, મેંગલોર, કોચીન એ આપેલા છે. એના પછી પોર્ટુગીઝ સત્તાનો અંત. પોર્ટુગીઝોએ વેપાર કરતાં કરતાં થોડી ઘણી સત્તા પણ પ્રાપ્ત કરેલી હતી. સત્તાની લાલચ જાગી એટલે એ લોકોએ પણ સત્તા મેળવી હતી. અને એનો અંત ક્યારે અને કેવી રીતે આવ્યો તો કે 17મી સદીની શરૂઆતમાં જે સમયે પોર્ટુગીઝોએ બંગાળમાં વેપાર સુધાર્યો ત્યારે બંગાળના એ સમયના જે સૂબા હતા એને પોર્ટુગીઝની પ્રજા હતી એનો જે વેપાર કરવાના રીત રિવાજ અથવા તો એનો જે વેપાર ધંધો હતો અથવા તો એની જે પ્રવૃત્તિઓ હતી એ પસંદ ન આવતા એ સમયના જે ભારતના મુઘલ બાદશાહ હતા શાહજહાં, એ શાહજહાંને ફરિયાદ કરી અને શાહજહાંએ આ ફરિયાદને ધ્યાનમાં રાખી અને જે બંગાળના હુગલીની અંદર પોર્ટુગીઝોની જે કોઠીઓ હતી કે જ્યાં તે વેપાર કરતા હતા એ કોઠીઓ તોડી નાખી અને તેમના જે વહાણો હતા એ વહાણોને આગ લગાડી અને સળગાવી દેવામાં આવ્યા. અને આ રીતે પોર્ટુગીઝોની સત્તા છે એ માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી સીમિત રહી અને આ રીતે પોર્ટુગીઝ સત્તાનો છે એ અંત છે એ મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા આવ્યો. એના પછી ડચ લોકો છે એ હોલેન્ડના, જેને નેધરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હોલેન્ડના ડચ લોકો છે એ પોર્ટુગીઝો પછી ભારતની અંદર આવ્યા. 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના ડચ લોકો વેપાર કરવા ભારતની અંદર પ્રવેશ કરી અને પુલિકટ, ચેન્નઈ અને આગ્રાની અંદર એને વેપારી મથકો એટલે કે વેપારી કોઠીઓ સ્થાપી. અને એ દરમિયાન અંગ્રેજો ભારતની અંદર જ્યારે ડચ લોકોએ ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત કરેલી તો એ જ સમયગાળા દરમિયાન ઈસવીસન 1600ની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને પછી ધીમે ધીમે અંગ્રેજો પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા.
ડચ લોકો છે એ અંગ્રેજો સામે વેપાર ધંધા ઉદ્યોગ રોજગારની અંદર ટકી શક્યા નહીં અને એનો વેપાર ધંધો છે એ ભાંગી પડ્યો. આ રીતે ડચ લોકોના જે ભારતની અંદર વેપાર હતો એ અંગ્રેજો સામે ન ટકવાને કારણે વેપાર છે એ બંધ પડી ગયો. અહીંયા એક ચિત્ર આપેલું છે જે ડચ કંપનીનો ફ્લેગ છે, ડચ કંપનીનો એનો પોતાનો ઝંડો છે. ત્યાર પછી જે ચિત્ર છે અહીંયા એ ડચ લોકો જે છે એટલે કે હોલેન્ડના કે નેધરલેન્ડના લોકો છે એની કંપનીના એ સમયના સિક્કાઓ છે. 1734ની સાલ પણ અહીંયા જો તમને દેખાય છે લખેલી છે. એના પછી તો કે ઈસવીસન 1664માં જે ફ્રેન્ચ લોકો છે એને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેમ ઇંગ્લેન્ડની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમ ફ્રેન્ચ લોકોની જે કંપની હતી એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને તેમણે ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત કરેલી. કઈ કઈ જગ્યાએ ભારતની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપાર કરવાની શરૂઆત કરી તો કે સુરતની અંદર નકશામાં તમને દેખાય છે એમ, મછલીપટ્ટનમ, પછી પોંડિચેરી, આ અલગ અલગ વિસ્તારોની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને વેપાર કરવાની શરૂઆત કરેલી. અને આજે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એનો વડો એટલે કે એનો મુખ્ય જે અધિકારી હતો એનું નામ હતું દુપ્લે, જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો હતો. ભારત પર અંગ્રેજોની નજર, એના પછી અંગ્રેજો જે ભારતની અંદર આવ્યા અને વેપારના બહાને ભારત પર જેને સત્તા જમાવી એની નજર હતી સૌથી પહેલાં તો વેપાર ધંધાની. એટલે ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડની અંદર એક કંપનીની સ્થાપના થઈ અને એ કંપનીનું નામ આપવામાં આવ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને 1608ની સાલમાં આ કંપનીનું પહેલું વહાણ છે, પહેલું જહાજ છે એ ભારતના સુરત બંદરે એટલે કે ગુજરાતના સુરત બંદરે પહોંચેલું. અને હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર જે પહેલો અંગ્રેજ હતો એનું નામ હતું હોકિન્સ, જે આ વહાણનો કેપ્ટન હતો. અને એ સમયે ભારતની અંદર મુઘલ બાદશાહ તરીકે જહાંગીર છે એ રાજ કરતા હતા અને જહાંગીરની મંજૂરીથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. અહીંયા પુસ્તકનો જે વિશેષ જાણવાલાયક માહિતી છે એનું નાનું અમથું પેજ અહીંયા આપેલું છે કે ભારત પર અંગ્રેજોની નજર છે. 1600માં ઇંગ્લેન્ડની રાણી એ સમયે હતા ઇલિઝાબેથ, એના શાસનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને હિન્દુસ્તાન એટલે કે ભારત સાથે વેપાર કરવાના ઈચ્છાથી એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. અને 1608માં એનું પહેલું વહાણ છે એ સુરત બંદરે આવ્યું અને ભારતની અંદર ભારતની ધરતી પર પગ મૂકનાર એનો પહેલો અંગ્રેજ વ્યક્તિ હતો હોકિન્સ, જે વહાણનો કપ્તાન હતો. પરંતુ શરૂઆતમાં જહાંગીરે એને પરવાનગી આપી નહીં અને એના પછી સર ટોમસ રો એ જહાંગીર પાસે પરવાનગી મેળવવા માટે જાય છે અને પછી જહાંગીર છે એ સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી આપે છે. અને આ રીતે દિલ્હીની અંદર સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી અને ધીમે ધીમે આ રીતે અંગ્રેજોનો વેપાર ધંધો છે એ આગળ વધ્યો. જો અહીંયા ચિત્ર આપેલ છે, પહેલું ચિત્ર છે એ હોકિન્સ છે, ભારતની અંદર ભારતની સરજમીન પર પગ મૂકનારો પહેલો અંગ્રેજ વ્યક્તિ. અને બાજુમાં સર થોમસ રો કે જે ભારતમાં વેપાર કરવાની પરવાનગી જેને જહાંગીર પાસેથી મેળવી હતી એ સર ટોમસ રો. અને અહીંયા જે ચિત્ર આપેલું છે બ્રિટિશની અંદર ભારત સાથે વેપાર કરવા માટે જે કંપની બનાવવામાં આવી હતી ઇંગ્લેન્ડમાં, એ કંપનીનું ચિત્ર છે. કંપનીની બિલ્ડિંગ છે આ પ્રકારની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની. એના પછી અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક સિક્કાઓ આપેલા છે ચલણ માટેના, જે તે સમયે ચલણની અંદર હતા. અને ભારતની અંદર પણ અમુક સિક્કાઓ છે એ ચલણ ધરાવતા હતા. એના પછી પુસ્તકનું નાનું એવું ચિત્ર છે કે જેની અંદર બંગાળમાં અંગ્રેજોએ વેપાર કરવાની જે શરૂઆત કરેલી એ સમયે વેપાર ધંધો કેવો ચાલતો અને કેવી રીતે દરિયાના કિનારે છે એ વહાણો લંગારવામાં આવતા હતા અને કેવી રીતે વેપાર ધંધો ચાલતો, બજાર કેવી રીતે ભરાતી, એનું અહીંયા નાનું અમથું એક ચિત્ર આપેલું છે. 1651માં જે હુગલી નદીને કાંઠે બંગાળમાં
પહેલો વહેલો અંગ્રેજોએ વેપાર કરવાની જે શરૂઆત કરી હતી એનું અહીંયા ચિત્ર છે. એ સમયે મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી એને એક પરવાનો મેળવેલો કે જેની અંદર એને વેપાર ધંધાની અંદર વધારે લાભ થાય એના માટે એને વાર્ષિક ખંડણીના બદલામાં કર આપ્યા વગર વેપાર કરવા માટેની છૂટ ઔરંગઝેબ પાસેથી જે તે સમયે મેળવેલી હતી. એના પછી વિવિધ સમયે બ્રિટિશ અને સ્થાનિક શાસન કેવું હતું, આ થોડીક વિશેષ માહિતી છે એ અહીંયા આપેલી છે. અહીંયા જે તમને બ્લુ કલરનું જે વાદળી છે, બનારસ ને કલકત્તા અને એ વિસ્તારો છે એની અંદર એ સમયે બ્રિટિશ શાસન અને શરૂઆત થઈ હતી ત્યારે, એટલે બ્રિટિશ શાસન છે. અને સ્થાનિક શાસન કેવું હતું તો કે પીળા કલરની અંદર તમને જે દેખાય છે ભારતનો નકશો, એ જે તે સમયે ભારતનું શાસન હતું. ત્યાર પછી વિવિધ સમયે બ્રિટિશ અને સ્થાનિક શાસનની અંદર જે સમયે પરિવર્તન થતો ગયો. આગળનું જે ચિત્ર હતું એની અંદર તો કે 1840માં આ શાસન છે, અને એની પહેલાં 1797 આ જે ચિત્ર છે 1797, જેની અંદર પીળો કલર તમને વધારે દેખાય છે, મતલબ કે સ્થાનિક શાસન, ભારતનું પોતાનું શાસન વધારે હતું. એના પછી ચિત્રની અંદર પીળો કલર છે થોડો ઘટી ગયો અને બ્લુ કલર, વાદળી કલર છે એનો વિસ્તાર વધ્યો 1840માં, એટલે કે બ્રિટિશ શાસન છે એનો વિસ્તાર થયો, વધારો થયો. અને એના પછી 1857 જે તે સમયે ભારતની અંદર 1857નો વિપ્લવ થયો. તે સમયે ભારતની અંદર સ્થાનિક શાસન છે એ ખૂબ ઓછા પ્રમાણની અંદર, એટલે કે પીળા કલરમાં જે દેખાય છે એ ભારતીય શાસન ખૂબ ઓછું હતું અને અંગ્રેજોનું શાસન છે એ ખૂબ વધી ગયું હતું. પ્લાસીનું યુદ્ધ છે એ ખૂબ મહત્ત્વનું અને અગત્યનું એટલા માટે માનવામાં આવે છે કે અહીંથી જ અંગ્રેજોએ વેપાર મૂકી અને ભારતમાં સત્તાનો પાયો નાખ્યો હતો. એટલા માટે આ પ્લાસીનું યુદ્ધ છે એ ખૂબ મહત્ત્વનું છે. અહીંયા ચિત્રની અંદર જે તમને રાજા દેખાય છે સિરાજ ઉદ્દૌલા, એ 1756ની અંદર જે તે સમયે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે ત્યાંના રાજા હતા, બંગાળના નવાબ હતા, અને જેને અંગ્રેજો ઉપર ખૂબ સારી એવી ધાક હતી, એટલે કે અંગ્રેજો એનાથી ડરતા હતા. અને અંગ્રેજો એના કારણે જ એને સિરાજ ઉદ્દૌલાને પસંદ કરતા ન હતા, અને અંગ્રેજોની પણ એવી ઈચ્છા હતી કે સિરાજ ઉદ્દૌલા છે એ શાસન પરથી હટી જાય, અને એને હટાવવા માટે ઘણા એવા કાવાદાવા છે એ જે તે સમયે અંગ્રેજોએ કરેલા હતા. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે ભાઈ કંપની છે એ રાજ્યનો જે વહીવટ છે એની અંદર દખલગીરી બંધ કરી અને વાર્ષિક ખંડણી નહીં પણ જે વેપાર ધંધા ઉપર જે કર લેવામાં આવે એ કર ભરી અને વેપાર કરે. એટલે જે તે સમયે ટૂંકમાં બંને વચ્ચેના સંબંધો છે એ ખરાબ થવાને કારણે નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અને જે અંગ્રેજોની કોઠી હતી એના ઉપર હુમલો કરી અને અંગ્રેજોને બંદીવાન બનાવી અને એના વહાણો છે એનો ઘેરાવો કરી નાખ્યો. અહીંયા જે ચિત્ર છે એ ભારતનું 18મી સદીથી 19મી સદીનો પ્રારંભનો જે ગાળો છે એ સમયનું ભારતનું, સમગ્ર ભારતનું, અખંડ ભારતનું ચિત્ર છે આપેલું છે, જેની અંદર પાકિસ્તાન અને જે બાંગ્લાદેશ છે એ બંનેનો સમાવેશ ભારતની અંદર થતો હતો. એના પછી આ ચિત્ર જે તમને દેખાય છે એ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે એજન્ટો હતા એ એજન્ટોનો જે વર્તન છે એ કેવું હતું તો કે લોકોને ડરાવવા માટે એ લોકો હાથમાં બંદૂક રાખતા અને લોકોને જમીન પર બેસાડી અને પોતે ઊંચા આસન ઉપર બેસતા હતા. એટલે કે આ ચિત્ર છે આપણી જાણકારી માટે છે, વિશેષ જાણકારી મળે એના માટે છે. અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે તે સમયના સિક્કા છે, 1719નો સિક્કો અને બાજુમાં 1804નો સિક્કો આપેલો છે. એના પછી આ જે ચિત્ર તમને દેખાય છે એ ચિત્ર સર રોબર્ટ ક્લાઇવનું છે, જે ભારતની અંદર વેપાર ધંધા માટે આવેલા વ્યક્તિઓમાંના અંગ્રેજોના એક અધિકારી હતા. પ્લાસીનું યુદ્ધ છે 1757ની અંદર જે ખેલાયું ત્યારે પ્લાસીના યુદ્ધની અંદર કેવી પરિસ્થિતિ અને લડાઈ કેવી હતી અથવા તો કેવી રીતે લડાઈ થતી હતી એનું ચિત્ર આપેલું છે કે જેની અંદર હાથી અને ઘોડાનો ઉપયોગ પણ થતો હતો. હવે પ્લાસીનું યુદ્ધ છે એની થોડીક વિશેષ માહિતી આપણે મેળવીએ તો અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. જે આપણે આગળ ચિત્ર જોયું હતું સર રોબર્ટ ક્લાઇવ, આ વ્યક્તિ છે એને અંગ્રેજોની સત્તા અપાવવામાં સૌથી મહત્ત્વનો
હાથ છે સર રોબર્ટ ક્લાઇવનો છે, એટલા માટે એનું આ ચિત્ર આપેલું છે. સર છે એક ઉપાધિ છે, એક પદવી છે, એ આપેલી છે. હવે જે તે સમયે સર રોબર્ટ ક્લાઇવ દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો. આપણે આગળ જોયું કે પ્લાસીનું યુદ્ધ જે થયું એની અંદર સૌથી પહેલાં સિરાજુદ્દૌલાની જીત થઈ અને સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને ત્યાંથી હાંકી કાઢ્યા. પરંતુ જે તે સમયે રોબર્ટ ક્લાઇવ છે એની નિમણૂક થતાં રોબર્ટ ક્લાઇવે વળતો હુમલો કર્યો અને એના માટે એને કાવા દાવાઓ ઘડી અને જે સિરાજુદ્દૌલાના સેનાપતિ હતા મીર જાફર, એ મીર જાફરને પોતાની તરફ ભેળવી અને બંગાળના નવાબ બનાવવાની લાલચ આપી અને એ લાલચમાં મીર જાફર છે એ ફસાય અને મીર જાફરે સિરાજુદ્દૌલાને દગો કરી અને હરાવે છે અને એને ખૂન કરી નાખે છે. અને આ રીતે મીર જાફર છે એના હાથની અંદર બંગાળની સત્તા આવે છે. આ રીતે અંગ્રેજોએ કાવા દાવા દ્વારા સિરાજુદ્દૌલાને હટાવીને એની જગ્યાએ મીર જાફરને બંગાળના નવાબ બનાવે છે. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જે આડકતરી રીતે એની જીત થઈ હતી અને સત્તાનો પાયો નાખવાની શરૂઆત હતી. એના પછી આવે છે બક્સરનું યુદ્ધ કે જ્યાંથી અંગ્રેજોના હાથની અંદર ખરેખર છે એ સત્તા આવી. આડકતરી રીતે સત્તા મેળવવાની શરૂઆત છે એ આગળ જોઈએ પ્લાસીના યુદ્ધથી થઈ, પણ સાચી સત્તા છે એના હસ્તક એના હાથમાં ક્યાંથી આવી તો કે બક્સરના યુદ્ધથી. એટલા માટે આ બંને યુદ્ધો છે એ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વના યુદ્ધો માનવામાં આવે છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળના નવાબ બની અને જે બંગાળની સત્તા મળી તો એની અંદર કંપનીની પોતાની ઈચ્છા એવી હતી કે જે વ્યક્તિ બંગાળની સત્તા પર બેસે એ કંપનીને પૂરેપૂરો લાભ આપે અને એ કંપનીની જે ઈચ્છાઓ છે એ મુજબ કંપનીઓને કરની અંદર રાહત આપે. પરંતુ મીર જાફર નવાબ બનતાની સાથે એવું ન થયું અને એના કારણે મીર જાફરને હટાવી અને એની જગ્યાએ મીર કાસિમને બંગાળના નવાબ બનાવવામાં આવ્યા. પરંતુ મીર કાસિમ છે એ મીર જાફર કરતાં પણ વધારે સખ્તાઈ વર્તવા લાગ્યા. એટલે એની જગ્યાએ ફરી પાછું કંપનીને હેરાનગતિ થતાં મીર કાસિમ દ્વારા કંપનીએ ફરી એની સાથે યુદ્ધ કરી અને 1765માં મીર જાફરને ફરી નવાબ બનાવી દીધા. અને ત્યાર પછી મીર જાફરનું મૃત્યુ થવાથી એની જગ્યાએ કંપનીની વ્યક્તિ તરીકે રોબર્ટ ક્લાઇવ છે એ જાતે જ બંગાળની સત્તા હાથમાં લઈ અને બંગાળના નવાબ બની બેઠા. સર વોરન હેસ્ટિંગ્સ 1773થી 1784ની સાલમાં. પછી એ જે સમયગાળો છે એનો પોતાનો ભારતની અંદર જે ગવર્નર તરીકે આવેલા કે જે તે સમયે ગવર્નર જનરલ તરીકે પોતાની કોઈ પણ હોદ્દા તરીકે આવેલા હોય એ સમયકાળ છે 1773થી 1784નો. એના પછી પહેલું ચિત્ર છે મીર કાસિમનું છે જે આપણે આગળ જોયું કે મીર કાસિમ અને મીર જાફર આ બે એવા વ્યક્તિઓ છે કે જેણે ભારતમાં બંગાળની અંદર નવાબ બનવાની લાલચમાં અંગ્રેજોનો સાથ સહકાર આપેલો. પછી 18મી સદીની મધ્યનું ભારતનું જે ચિત્ર છે ભારત કેવું હતું અને અંગ્રેજ સૈનિકોનું ભારતમાં આગમન. શરૂઆતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભારતમાં માત્ર વેપાર કરવા આવેલા, પણ ધીમે ધીમે વેપારની સાથે સાથે એને સત્તા જમાવી અને સત્તા જમાવ્યા પછી એને સૈનિકોની જરૂરિયાત લાગતા અંગ્રેજોએ પોતાના વતનમાંથી એટલે કે બ્રિટનમાંથી અંગ્રેજ સૈન્ય મંગાવ્યું અને 1830ની અંદર એનું આગમન છે ભારતની અંદર થયું. 19મી સદીની મધ્યમાં ભારતમાં અંગ્રેજોનું જે કોફી હાઉસ હતું, જે એક ટેબલ હોય ટેબલની ફરતે બેસી અને કોફી પીતા અને આ રીતે એ લોકો મિજબાની કરતા. પછી અહીંયા એક ચિત્ર આપેલું છે એ અફીણનો વખાર, અફીણનું ગોડાઉન છે કે જેની અંદર એ લોકો અફીણ છે એ કેવી રીતે ભરતા. આ રીતે સીડી પર ચડી અને ઉપર અફીણ ગોઠવણી કરી અને અફીણ ભરતા. અને અફીણનો ઉપયોગ શું કરતા તો કે અફીણને ચીનની અંદર વેચવામાં આવતું, એટલે કે ચીન દેશની અંદર એ લોકો અફીણ છે એ વેચતા. અહીંયા એક ચિત્ર આપેલું છે જે તે સમયે બુંદી જે રાજ્ય હતું એના મહારાજા સર રઘુવીરસિંહનું ચિત્ર છે. પછી બીજું ચિત્ર છે મુર્શિદાબાદ બંગાળના નવાબનો જે મહેલ છે એ મહેલનું ચિત્ર 1858નું છે. તમારી જાણકારી ખાતર આ ચિત્ર આપેલા છે. એના પછી પન્નાના જે મહારાજા છે. પછી નવી દિલ્હીમાં રાજાઓનું સરઘસ, એટલે કે અંગ્રેજો રાજાઓને ખુશ રાખવા માટે
અમુક અમુક સમયાંતરે રાજાઓ માટે આવા નાના મોટા સરઘસો કાઢતા કે જેથી કરીને રાજાઓને ખુશ રાખી શકાય. તો અહીંયા એક સરઘસ કાઢેલું છે, એનું ચિત્ર આપેલું છે. પછી જે ભારતીય સૈનિકો જે અંગ્રેજોની સેનાની અંદર લશ્કર સિપાઈ તરીકે જોડાતા એનો પહેરવેશ પોશાક અહીંયા આપેલો છે 1850ની અંદર કેવું હતું. પછી હિન્દુ લશ્કરી સિપાઈનો બળવો ઈસવીસન 1857ની અંદર 1857નું જે વિપ્લવ થયો સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રથમ, એ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર વિપ્લવનું એક નાનું અમથું ચિત્ર છે અહીંયા તમારી સમક્ષ આપેલું છે. પછી હિન્દુ લશ્કરી સિપાઈઓનો બળવો 1857ની અંદર અહીંયા જો રેડ કલરની લાઇનમાં જે તમને દર્શાવેલું છે એ જે ભારતીય સિપાઈઓ છે એ ભારતીય સિપાઈઓનો જે બળવો થયો હતો એ બળવાનો મુખ્ય વિસ્તાર છે. એટલા વિસ્તારની અંદર બળવો છે એ વધારે સક્રિય હતો એમ. પછી લખનૌનો ઘેરાવો, લખનૌને પોતાના કબજામાં કરવા માટે જે લખનૌ છે એનો જે ફરતે ઘેરાવો નાખવામાં આવેલો હતો એનું આ એક ચિત્ર આપેલું છે. એના પછી હિન્દુ લશ્કરી સિપાઈઓને દેહાત દંડ કેવી રીતે આપવામાં આવતો કે તોપના ઘોડે ચડાવવામાં આવતા, જે વાત આપણે સાંભળેલી એ તોપના ઘોડે, તોપના માચડે કેવી રીતે ચડાવવામાં આવતા. તો આ રીતે એને તોપનું જે મોઢું હોય કે જ્યાંથી તોપનો ગોળો નીકળે છે ત્યાં આગળ આવી રીતે ચિત્રમાં દર્શાવ્યું ઊભા રાખવામાં આવતા અને પછી તોપ મારવામાં આવતી, તોપનો ગોળો ચડાવવામાં આવતો. ભારત પર શાસન અંગ્રેજોની સૌથી મહત્ત્વની જે સિદ્ધિ કહી શકાય કે જેની અંદર 1877માં એની જે મહારાણી હતા વિક્ટોરિયા, એનું ભારતની સામ્રાજ્ઞી બન્યા, એટલે કે સમગ્ર ભારતનો સત્તા છે એ એના હસ્તક આવેલી. એ સમયે એને જે ઉજવણી કરેલી એ ઉજવણીનું કદાચ ચિત્ર છે અહીંયા આપેલું છે. એના પછી જે રાણી વિક્ટોરિયા ભારતમાં આવ્યા ત્યારે ભારતની અંદર એક જગ્યાએ એની જે બેઠક હતી એ બેઠકનું અને રાણી વિક્ટોરિયાનું નાનું અમથું ચિત્ર આપેલું છે. પછી રાણી વિક્ટોરિયાએ ભારતનો તાજ મેળવ્યો તો એ તાજનું ચિત્ર અહીંયા એક નાનો અમથો સ્કેચ બનાવેલો છે. એના પછી અંગ્રેજોનું શીખ અને બંગાળનું અશ્વદળ હતું, એટલે કે જેનું સિપાહીઓ હતા ભારતના બંગાળ અને શીખ. અહીં જે લુધિયાણાના શીખ સૈનિકો હતા એનું 1889નું એક ચિત્ર છે. શીખો છે એ કઈ રીતે અંગ્રેજોની અંદર, જે આપણે એક પિક્ચર જોયું હતું કેસરી, એ પિક્ચર પ્રમાણે અહીંયા લુધિયાણાના જે શીખ સૈનિકો છે. પછી પસંદગી પામેલ અંગ્રેજ સિપાહીઓ કે જેને ઉચ્ચ હોદ્દા માટે કે કોઈ પણ નિયુક્તિ આપેલી હોય એવા અંગ્રેજ અધિકારીઓનું ચિત્ર છે. બ્રિટિશ શાસનનો અંત 15 ઓગસ્ટ 1947ના રોજ આવેલો અને બ્રિટિશરો છે એ સંપૂર્ણ રીતે ભારતમાંથી ચાલ્યા ગયેલા અને ભાગલા ભારતના પડ્યા, એટલે કે અલગ પાકિસ્તાન અને બાંગ્લાદેશની રચના થઈ. એની પહેલાંનું જે અખંડ ભારત છે એ અખંડ ભારતનો એક ચિત્ર નકશો અહીંયા આપેલો છે. આ છે ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ લુઈસ અને લેડી એડવિના માઉન્ટબેટન, એટલે કે લુઈસ માઉન્ટબેટન છે એનું ચિત્ર અહીંયા આપેલું છે. એ જે તે સમયે ભારતની અંદર અંતિમ જે વાઇસરોય હતા એ વાઇસરોય તરીકે જેને ભારતમાં અંતિમ વ્યક્તિ તરીકે, અને એના પછી ભારતની આઝાદી મળી 15 ઓગસ્ટ 1947. તો અહીંયા આપણે આપણું યુનિટ છે, યુનિટ 1 એટલે કે એકમ પહેલું યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, એને આપણે પૂર્ણ કરી અને અહીંયા જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર આ પાઠ સાથે જોડાયેલી એક એકમ કસોટી જે વૈકલ્પિક પ્રશ્નો છે એ તમને આપવામાં આવશે અને એ લિંક પર ક્લિક કરી અને તમે પ્રશ્નોના જવાબ પણ આપી શકો છો. અને ફરી વખત આ વિડીયો તમે નિહાળો તો ફરી વખત પણ નિહાળી શકો છો. ધન્યવાદ.